અમદાવાદ તરફથી રાજકોટ બાજુ જઈ રહેલ ટ્રકને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા તે ટ્રકમાંથી 14,040 બોટલ દારૂ મળી આવ્યો છે, જેથી કરીને પોલીસે 1 કરોડ 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સની ધરપકડ કરેલ છે। મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે। તેવી જ રીતે વાંકાનેર તાલુકામાં આવતી વાંકાનેર બાઉન્ડ્રી પાસે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે એલસીબીની ટીમના સુરેશભાઈ હુંબલ, વિક્રમભાઈ કોંગસિયા અને આસિફભાઈ ચાણકિયાને મળેલી ખાનગી બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અમદાવાદ બાજુથી આવીને રાજકોટ તરફ ટ્રક જવાનો છે, જે ટ્રકના નંબર RJ14GG 5205 છે, તેમાં દારૂનો જથ્થો ભરેલ છે। જેથી કરીને પોલીસ તે ટ્રકની વોચમાં હતી, ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ટોલ પ્લાઝા પાસેથી મળેલ બાતમી મુજબનો ટ્રક પસાર થતાં તેને રોકવામાં આવ્યું હતું અને ચેક કરવામાં આવતા મગફળીના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થયો હતો અને ટ્રકમાંથી કુલ મળીને 14,040 બોટલ દારૂની મળી આવી છે, જેથી કરીને 67,69,920 રૂપિયાની કિંમતનો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળીને 1 કરોડ 2,77,920 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ એલસીબીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલમાં પોલીસે ટ્રકના ડ્રાઈવરને પકડ્યો છે, જોકે માલ મોકલાવનાર તરીકે કિશોર સારણ રહે ખડીર ગામ રામસર જિલ્લો બાડમેર રાજસ્થાન તથા માલ મંગાવનાર અને તપાસમાં જે શખ્સોના નામ ખુલે તેની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે।